જય શ્રી કૃષ્ણ. રવિવારની વહેલી સવાર અને અમે જામનગરના રોજી બંદરની મુલાકાત લઈ અને પરત જામનગર તરફ જઈ રહ્યા છીએ. અને આજે અમે મુલાકાત લેવાના છીએ બેડેશ્વર મહાદેવ મંદિરની, કે જે મંદિરમાં વર્ષો પહેલાં મહાત્મા ગાંધીજીએ રાત્રિ રોકાણ કર્યું હતું અને ત્યાં પૂજા અર્ચના પણ કરી હતી. આજુબાજુના આ સુંદર દ્રશ્યનો લાવો લેતા લેતા અમે હવે બસ થોડી વારમાં જ આ બેડેશ્વર મહાદેવના મંદિરે પહોંચવાની તૈયારીમાં છીએ. તો ત્યાં જઈને આપણે મંદિર વિશે જાણીએ. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ તારીખ 4 નવેમ્બર 1925ના રોજ આ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને પછી રાતવાસો પણ કર્યો હતો. ત્યારબાદ તારીખ 5 નવેમ્બર 1925ના રોજ રેલવે મારફત રાજકોટ જવા રવાના થયા હતા. ભગવાન શિવને પ્રિય એવા આ પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવજીની કૃપા દ્રષ્ટિ આપ સૌ પર બની રહે તેવી શુભકામનાઓ સાથે આજે આપણે કરીએ જામનગરના બેડેશ્વર મહાદેવજીના દર્શન. તો ચાલો આપણે મંદિરની ભવ્યતા જોઈએ. ખાલી શિવજીના જ નહીં પણ સમગ્ર પરિસરની પણ સફર કરીએ. મંદિરે દર્શન કરવા જવું એ કોઈ પણ ભગવાનની કૃપા હોય ત્યારે જ એના મંદિરે આપણે જઈ શકીએ. આ કરો બેડેશ્વર મહાદેવજીના અદ્ભુત દર્શન, એમાંય શ્રાવણ માસ. શ્રાવણ માસમાં દરેક શિવ મંદિરે જે શાંતિ મળે છે એ દુનિયાની કોઈ પણ સંપત્તિથી આપણે ખરીદી શકીએ નહીં. તો મહાદેવજીને જલ અને દૂધનો અભિષેક અહીંયા દરરોજ માટે થાય છે, પણ શ્રાવણ માસનું કંઈક વિશેષ મહત્વ હોય છે. અહીંનું આધ્યાત્મિક વાતાવરણ હૃદયને સ્પર્શી જાય એવું છે અને આપણને જો અહીં શિવત્વની અનુભૂતિ પણ થાય જ છે. આ ફરતા પરિસરની એક નાની ઝલક જે આપણે શિવ મંદિરમાં પ્રદક્ષિણા કરીએ એ પણ તમને બતાવી દઉં. અને વિડીયોની શરૂઆતમાં જે વાત કરી હતી કે મહાત્મા ગાંધીજીએ પણ અહીં પૂજા કરી હતી, રાતવાસો કર્યો હતો, એનું ન્યૂઝપેપરમાં છાપામાં જે આવ્યો છે લેખ એ અહીંયા સરસ રીતે પાછળ રાખેલો છે અને એ આપ સૌ આ વિડીયોને પોઝ કરી વાંચી લેજો. બહુ જ સરસ મજાનું લખાણ છે. આ પવિત્ર મંદિર તો છે પણ ઐતિહાસિક મહત્ત્વ પણ ધરાવે છે અને આશરે 500થી 700 વર્ષ કહેવાય છે કે જૂનું મંદિર છે. પૌરાણિક મંદિરની વાત જ કંઈક અલગ હોય છે અને જામનગરના લોકોને તો ખબર હશે આ મંદિર વિશે, અને ન ખબર હોય તો એકવાર ચોક્કસ અહીં દર્શન કરવા આવજો. અને જો આ બાજુ અહીંયા બીજા પણ ભગવાન રાખેલા છે એ પણ જોઈએ. આ પાછળની સાઈડ છે મંદિરની, આ રાખેલું છે પેપર. આ છે શીતલા માતાજી. ને અહીં 12 જ્યોતિર્લિંગના જે આપણા મહાદેવજીના 12 જ્યોતિર્લિંગ છે એનું નામ ને બધું લખી અને સરસ મજાનો આપણો મેપ ઇન્ડિયાનો બનાવેલો છે. દ્વારકાધીશ, અહીં રાધા કૃષ્ણ, બહુ સરસ સુંદર મજાના વાતાવરણમાં ભગવાનનું મંદિર છે.
મંદિરની ભવ્યતા આંખોને સ્પર્શી જાય એવી છે. આ પહેલા ચેનલ પર ઘણા બધા મંદિરના વિડીયો અમે મૂકેલા છે, તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો પ્લીઝ, તો તમને બધા વિડીયો જોવા મળી જશે. આ નાનકડો કે કંઈ ગાર્ડન જેવું પણ છે. તો બસ હવે આ વિડીયોને અહીં વિરામ આપવા જઈ રહ્યા છીએ. વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂર આપજો. મળીશું ફરી આવા જ સુંદર વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.